ભરૂચના મનુબર ચોકડી ખાતે હોટલ પર તંત્રએ સપાટો બોલાવ્યો છે। મનુબર ચોકડી પર આવેલી અસલ અમદાવાદી તવા ફ્રાય હોટલમાં એસડીએમ પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સહિતની ટીમોએ સંયુક્ત તપાસ હાથ ધરી હતી। એસડીએમ મનીષા માનાણી, ડીવાયએસપી સીકે પટેલ સહિત ફાયર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ તપાસમાં જોડાયા હતા। તપાસ દરમિયાન હોટલમાંથી વાસી ખાદ્ય સામગ્રી સહિતની વસ્તુઓ મળી આવતા તેને જપ્ત કરવામાં આવી હતી। ખાદ્ય સામગ્રી અને અન્ય વ્યવસ્થાઓમાં ખામી સામે આવતા તંત્ર દ્વારા હોટલને તાત્કાલિક બંધ કરાવવામાં આવી હતી અને સમગ્ર કાર્યવાહી બાદ હોટેલ સંચાલકોમાં પણ ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો। અત્યારે ચોમાસાની ઋતુ ચાલતી હોય માનનીય આરોગ્ય મંત્રી શ્રી તેમજ ફૂડ સેફ્ટી કમિશનર શ્રી તેમજ અત્યારના જિલ્લાના વહીવટી તંત્ર વડાશ્રી કલેક્ટર સાહેબની સ્પષ્ટ સૂચના છે કે જે બી ખાદ્ય ચીજના વેપાર કરતા હોય તેઓની સઘન તપાસ હાથ ધરવામાં આવે તેમજ તેઓ દ્વારા કેવું રો મટીરિયલ વાપરવામાં આવે છે, જે તૈયાર ખોરાક છે કેવી રીતે સાચવવામાં આવે છે તેની પૂરતી એ લોકો જાળવણી કરીને ગ્રાહકને યોગ્ય રીતે પીરસવામાં આવે છે કે નહીં એ તમામની અત્રે જિલ્લા વહીવટ તંત્ર તરફથી અમે ટીમ બનીને પ્રાંત સાહેબ તેમજ ડીવાયએસપી સાહેબ સાથે સંયુક્ત ટીમ બનાવીને તે તપાસ હાથ ધરેલ છે, જેમાં જ્યાં જ્યાં શક્તિઓ જોવા મળેલ છે કે જે પાલન નથી કરતા શરતોનું ફૂડ સેફ્ટી એક્ટ હેઠળની કસરથી ધંધો બંધ કરાવેલ છે તથા જ્યાં સુધી એ સુધારો ના કરે કાં તો જે નોટિસમાં આપ્યા મુજબની ક્ષતિઓ એ લોકોને પૂર્ણ ના કરે ત્યાં સુધી વેપાર ધંધો કરવા બંધ કરવા માટે જણાવેલ છે।